હેલો મિત્રો, આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અમારે મિત્ર ધોણી ઉપર ચડી ગયા. દેખો મિત્રો, આ બાજુ દેખો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભાઈ ઉપર એકદમ કોઈ દેખાતું નહીં, ધુમ્મસ ધુમ્મસ જેવો આવે. દેખો મિત્રો, અહીંયાથી એકદમ ધૂણીમાંથી અંદરથી એકદમ ધુવાડો જાય. ઉપર દેખો, કોઈ મિત્ર દેખાતું નહીં. તમારું શું કેવું થાય બાપજી? હા, ધુમ્મસ ધુમ્મસ. દેખો, એક ઝોપડી છે બાપજીની, જે અમે ધૂણી જળાવીએ મિત્રો બધા ભેગા થાય. ઓમ નમઃ શિવાય. આનંદ હર હર મહાદેવ. આનંદ. આનંદ આ ધુવાડો કેવો લાગે? એકદમ એકદમ આનંદ આવે એવો. હા, આનંદ આવે. મચ્છર બીજા નહીં રહેતા, ભક્તિમય થઈ ગયો. લીન થઈ ગયા. પહેલાંનો માણસ ભાઈ છાણિયું ગાયનું અને ધુમ્મસ કરતા. દેખો મિત્રો, જે હવનમાં એક કોઈ બી જગ્યાએ મેકતા, એકદમ ધુમ્મસ જતો, એકદમ મચ્છર બીજા બધા ભાગી જતા દૂર દૂર સુધી. હા, શું કેવું થાય બાપજી? તો પવિત્ર ધૂ વગેરે પવિત્ર. પવિત્ર ધૂ વગેરે. આનાથી પ્રદૂષણ ન થાય? પ્રદૂષણ ન થાય. શું થાય એનાથી? વાતાવરણ શુદ્ધ થઈ જાય. આનાથી બોમ્બ જાશે ને આ ધુઓ, હા, ત્યાં તે બધું પવિત્ર થઈ જાય. આનાથી આગ પણ પાણી નથી આવતા. હા, આના ધુવાડાથી. બીજા ધોવાના દેવું હારેલું હતું. ભાઈ મિત્રો દેખો, શંકર મહાદેવ શંભુ શંભુ. ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અમારા ગુજરાતમાં. અમારે ગુજરાતમાં શ્રાવણ મહિના લગભગ આપણે 15 દિવસ લેટ હોય ને. હા હા ભાઈ, એ ભાઈ થોડો અવાજ ધીમે કરજી ભાઈ મિત્ર. આખા ભારતમાં વહેલો વે, ખાલી ગુજરાતમાં લેટ વે. ગુજરાત મહારાષ્ટ્ર એ લેટ વે. કેટલા દિવસ લેટ વે? 15 દિવસ. આપણે અજગાળિયામાં કરાવે ને એ અધિયારમાં. હા ભાઈ, અમારે 15 દિવસ લેટ હોય. બીજા મહારાષ્ટ્ર અને ગુજરાતને 15 દિવસ લેટ હોય, અજગાળિયામાં હોય. અને બીજા આખા ભારતે 15 દિવસ આગળ હોય. આગળ હોય ને? હા ભાઈ, ઘોડેશ્વર જવાનો મિત્રોનો બધાનો પ્લેન. હા, લીલાધારી એટલે ભાઈ તડકો ખૂબ બે, એટલે લીલાધારી ભાઈ મંડાડ. હા, સારું લાગે ત્યાં ભાઈ. જઈએ મિત્રો, ત્યાં જઈને એક આ બ્લોગ બનાવીએ, એક આ ટાઈમ મળે તો.